સરકાર દ્વારા ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ પરીક્ષાની જાહેરાત કરાઈ છે તો ડિપ્લોમા સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશને જીટીયુના કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં ચાલુ વર્ષ માટે ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ પરીક્ષાના સિલેબસને બદલવા માટે ખાસ માંગ કરવામાં આવી છે. તો 200 માર્ક્સની પ્રવેશ પરીક્ષામાં 50 માર્ક્સ કેમેસ્ટ્રીના હોવાથી સિલેબસ રિવાઇઝ કરવા માંગણી કરાઈ છે. આ મામલે ડિપ્લોમા સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશને જીટીયુના કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું છે. સિલેબસની અંદર 50 માર્ક્સનો જે પોર્શન છે એ કેમેસ્ટ્રીનો છે. હવે કેમેસ્ટ્રી જે વિષય છે એ ડિપ્લોમામાં મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઈલ, કમ્પ્યુટર, આઈટી અને ઈસીમાં સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન એને ભણવાનો જ નથી આવતો. તો આ વિદ્યાર્થી પ્રવેશ પરીક્ષામાં કઈ રીતે એ પ્રશ્નના જવાબ લખી શકશે? એટલે અમે રાજ્ય સરકારને એક પત્ર લખી અને એક રજૂઆત કરેલી છે. એની સાથે અમે એક સચિવને બી આ પત્ર મોકલ્યો છે અને જીટીયુના વાઇસ ચાન્સલરને પત્ર મોકલ્યો છે અને જણાવ્યું છે કે આ જે સિલેબસ છે એમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવે અને અમે એવી માંગણી કરી છે કે દરેક બ્રાન્ચ વાઇઝ એટલે કે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ દરેક બ્રાન્ચ વાઇઝ અલગ અલગ સિલેબસ ડિઝાઇન કરવામાં આવે.